કેટલાક સમયથી સ્થાનિકો દૂષિત પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગટરનું પાણી હોય તેવું દૂષિત પીવાનું પાણી મળતું હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થળની મુલાકાત લીધી। શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે। તેમાં ડ્રેનેજની લાઇન વર્ષોથી જૂની હોવાથી જર્જરિત થતાં ઠેર ઠેર લીકેજ થયા છે, જેથી નવી ડ્રેનેજ લાઇન નાખવાના કોર્પોરેશનને અનેકવાર ટેન્ડર બહાર પડ્યા છે, પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી। ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતાં દૂષિત પાણી આવે છે। આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। દૂષિત પાણીના કારણે લોકોને પેટનો દુખાવો, ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે। જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી મંગાવવું પડતું હોય છે। દૂષિત પાણી આવે છે, જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી। લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે। વર્ષોથી આ સ્થિતિ સર્જાઈ છે। દૂષિત પાણીને લઈ વોર્ડ નંબર 13ના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવીએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું। 80,000 વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે, તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસિટી પણ વધારાતી નથી। ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી, જેને લઈ વડોદરા મહાનગરપાલિકાના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ની નગર સેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે। તેરમાં આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાની ફરિયાદ આવી હતી મારી જોડે, અને એટલા માટે જ હું જાતે અહીંયા આવ્યા છું, કારણ કે વોર્ડનું સંગઠન અને કોર્પોરેટરો બધા જ ભેગા મળીને આ સમસ્યાથી ખૂબ જ દુઃખી હતા કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ। અને વિસ્તારના નાગરિકોને પણ જ્યારે ગંદુ પાણી મળતું હોય તો એ લોકો પણ તકલીફમાં હોય, તો એમનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવું અમે પણ ઈચ્છીએ છીએ, અને એટલા માટે હું જાતે સ્થળ મુલાકાતે આવ્યો છું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે, અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એ દિશામાં પગલાં ભરવાની સૂચના આપી છે। શહેર પ્રમુખ પોતે પણ સંતોષ નથી માની રહ્યા, એટલે તેમણે કાલે ટિપ્પણી પણ કરી હતી આ પાણીના પ્રશ્નો મુદ્દે। હા, એમના ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રીતે પાણીના પ્રોબ્લેમ હોય તો ત્યાં ત્વરિત એક્શન લઈને એનું નિરાકરણ લાવવું જોઈએ। તો એ પણ ચિંતિત છે, અને બધા જ ચિંતિત છે કે ભાઈ જે વિસ્તારમાં આવું હોય ત્યાં તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ। સર, કેટલા સમયમાં થઈ જશે આ નિરાકરણ આવશે, શું લાગે છે? ગંદા પાણીનો પ્રોબ્લેમ એવો છે કે જેમાં ફોલ્ટ જલ્દી મળી જાય તો તરત થઈ જાય, પણ ના મળે તો થોડુંક એમાં ટ્રાયલ એન્ડ એરર કરવું પડતું હોય છે। જમીનની નીચેનું આ વસ્તુ છે, ખોદીને કોનું કનેક્શન લીક છે એ શોધવું પડતું હોય છે, એટલા માટે થોડુંક વાર થઈ જાય, પરંતુ વધારે માણસો લગાવી અને આ નિરાકરણ આવી જાય એકાદ અઠવાડિયામાં એવી મને લાગે છે। છેલ્લા ઘણા સમયથી કે આ જે પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે, એના લીધે ગટરો બધી ભરેલી હોય છે, વરસાદી લાઈન ભરેલી હોય છે, પાણીની લાઈનો પણ લીકેજ તમે જુઓ તો 2-2 મહિને અહીંયા આગળ તમને લીકેજ જ જોવા મળતું હોય છે। તો એના માટે રજૂઆત અધિકારીશ્રીઓને કરેલી હતી, કમિશનરશ્રીને કરી હતી, બધા જ પદાધિકારીઓને પણ કરી હતી, પણ આજે ડેપ્યુટી મેયર વિસ્તારની મુલાકાતે આવ્યા છે। જલ્દીમાં જલ્દી આનો પ્રશ્ન સોલ્વ થાય એવો પ્રયત્ન રહેશે અમારો। દિવસમાં તમે રજૂઆતો કરેલી, એમાં ઘર્ષણ થયેલું આ પાણીની બાબતે? ચોક્કસ પાણીની રજૂઆત, પાણી એક એવો વિષય છે કે તમે ઉઠો એટલે તમને પહેલું પાણી જોઈએ। તમને એક ટાઈમ જમવાનું નહીં મળે તો લોકોને ચાલશે, પણ પાણી નહીં હોય તો લોકો નહીં જીવી શકે, એટલે પાણી આપવી એ અમારી ફરજ છે। લોકો અમને છૂટીને લાવ્યા છે, વિસ્તારના લોકોને કોઈ તકલીફ પડતી હોય તો એ જોવાની અમારી ફરજ છે। અમારા ધારાસભ્ય માન્ય ચૈતન્યભાઈ દેસાઈ, સાંસદ હેમાંગભાઈ જોશી, એમણે પણ કીધું છે કે વહેલી તકે આ કામગીરી પૂરી કરો, અને કોઈ બી તકલીફ પડે તો અમે બંને તમારી સાથે ઊભા છીએ। આ નવાપુરા કાર મેલા છે, અને જો મારા પોતાનું હું કહું છું, મેં લોકોનું નહીં કહેતો, બરાબર? મારા પોતાને અનુભવ થયો છે। છેલ્લા 7 દિવસથી પ્રોબ્લેમ છે। હવે પ્રોબ્લેમ શું છે ને એ જ અધિકારીઓને ખબર નથી। હવે ભંગાણ કેવી રીતે થયું એટલે શું છે, કોઈ એક જણે અરજી આપી કે ગંદુ પાણી આવે છે, હવે એના એકના કહેવાથી જો આ લાઈન કટિંગ થતી હોય અને કટિંગ થાય, કામગીરી છે, કટિંગ થાય એ બરાબર છે,
પણ એના પછી બી પ્રોબ્લેમ શું છે એમને ખબર ના પડે. ખોટી તમને જો ખબર જ ના હોય તો એ લાઇન કટિંગ કરીને બીજા લોકોને હેરાન કરવાની શું જરૂર હતી?